આજે મેં સરસ એવો કાકડી અને કેપ્સિકમનો સંભારો બનાવી લીધો છે. આ સંભારો એટલો ટેસ્ટી બને છે કે તમે જો રોટલી, પૂરી, પરાઠા સાથે ખાશો તો શાકની પણ જરૂર નહીં પડે. તો ચાલો આપણે બનાવી લઈએ સરસ એવો સંભારો. એના માટે મેં 3 કુમળી કાકડી લીધી છે, લીલા મરચાં લીધા છે, એક કાજુ ટામેટું લીધું, એક થોડું પાકું ટામેટું લીધું છે અને કેપ્સિકમ લીધા છે. અને હવે આ કાકડીને, ટામેટાને, મરચાંને સમારી લઈએ. તો આ રીતે મોટા પીસમાં સમારવાની છે કાકડી. ટામેટાં પણ મોટા પીસમાં સમારીશું અને મરચાં પણ આ રીતે જ આપણે સમારી લઈશું. કાચું ટામેટું પણ સમારી લીધું છે અને કેપ્સિકમ પણ મેં સમારી લીધા છે. હવે એનો વઘાર કરીએ. વઘાર કરવા માટે ગેસ પર કઢાઈ મૂકી અને કઢાઈમાં 5 થી 6 ચમચી જેટલું તેલ ઉમેરી લઈએ. હવે તેલ ગરમ થાય એટલે એમાં 1 ચમચી રાઈ ઉમેરી લઈએ. રાઈ સરસ ફ્રાય થઈ જાય એટલે એમાં 1 ચમચી જીરું ઉમેરી લઈએ. અને જીરું પણ સરસ સંતળાઈ જાય એટલે એમાં આપણે કેપ્સિકમ ઉમેરી લઈએ. રેડ કેપ્સિકમ ઉમેરી લઈએ, યલો કેપ્સિકમ ઉમેરી લઈએ. અને જે આપણે કાચું ટામેટું સમારી રાખ્યું છે તે પણ ઉમેરી લઈએ. અને મીઠા લીમડાના પાનને આ રીતે ઝીણા હાથ વડે સમારીને ઉમેરી લઈએ એટલે સરસ એવું એની ફ્લેવર આવશે. અને સમારેલા મરચાં પણ ઉમેરી લઈએ. વઘાર સાથે સરસ રીતે મિક્સ કરી લઈએ. એમાં મસાલા ઉમેરી લઈએ. મસાલામાં આમાં વધારે મસાલા આપણે નથી ઉમેરવાના. 1 ચમચી જેટલી હળદર ઉમેરી લઈએ. નાની ચમચીના માપથી જ મેં લીધું છે. 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી લઈએ. સ્વાદ અનુસાર મીઠું. અને હવે એને પણ સરસ રીતે મિક્સ કરી લઈએ. અને હવે સમારેલી કાકડી એમાં ઉમેરી લઈએ. અને હવે સરસ રીતે કાકડીને પણ મિક્સ કરીને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને એને સરસ કૂક થવા દઈએ. વચ્ચે વચ્ચે એમાં તવેથો ફેરવતા રહેવાનું છે. અને જો આ રીતે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખી છે અને ખુલ્લું જ રાખવાનું છે. એના ઉપર ઢાંકણ નથી ઢાંકવાનું, કેમ કે ઢાંકણ ઢાંકીશું તો એમાં વરાળથી વધારે પાણી થશે. સંભારો ઓછા પાણીમાં અને કોરો બને એ રીતે બનાવવાનો છે. તો જુઓ આ રીતે આપણે હવે સંભારો બનાવવાનો હોય ત્યારે આપણે કાકડીને વધારે કૂક નથી કરી દેવાની. જુઓ આ રીતે આપણે પ્રેસ કરીશું એટલે તૂટી જાય, બસ એટલી જ આપણે એને કૂક કરવાની છે. એટલે સરસ એવો સંભારો કૂક થઈ ગયો છે. હવે એમાં છેલ્લે ટામેટાં ઉમેરવાના છે અને ટામેટાને મિક્સ કરીને હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને ટામેટાં એની જાતે જ એમાં કૂક થઈ જશે. હવે કઢાઈને ગેસ પરથી નીચે ઉતારી લઈએ અને ઉપરથી એમાં લીલી મેથી ગાર્નિશ કરીશું. આ રીતે મેં થોડા લીલી મેથીના પાન લીધા છે, એને ઉપર ગાર્નિશ કરી લઈએ અને થોડું લીલું લસણ ગાર્નિશ કરી લઈશું. એટલે સરસ એવો ટેસ્ટ આવશે અને સારી એવી ફ્લેવર પણ આવશે. હવે આપણે સંભારાને સર્વિંગ બાઉલમાં સર્વ કરવા માટે લઈ લઈએ. યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા, તેની મને લાગી માયા રે સુધ બુધ. આમાં પણ આપણે ઉપરથી થોડું મેથી અને લસણ ગાર્નિશ કરી લઈશું. મિત્રો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.